સરકારી કોલેજીસમાં કોન્ટ્રાક્ટરથી ભરતીના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો। સ્પોર્ટ્સ આસિસ્ટન્ટની ભરતીના નિર્ણયનો વિરોધ કરાયો। આઉટસોર્સિંગથી ભરતીના નિર્ણય સામે નારાજગી વ્યાપી છે। 11 મહિના કોન્ટ્રાક્ટ આધારિત ભરતીનો વિરોધ થઈ રહ્યો છે। વિદ્યાર્થીઓના ભવિષ્યને ન્યાય કેવી રીતે આપી શકાય? યુથ કોંગ્રેસે રાજ્યપાલ અને શિક્ષણ કમિશનરને આ મામલે રજૂઆત કરી છે અને નિર્ણય પાછો નહીં ખેંચવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। एक तो 11 महीना कॉन्ट्राक्ट आधारित भर्ती है, जेथी 11 महीना पछी जे ते अध्यापकनुं पोतानुं भविष्य ज्यां सुनिश्चित नथी त्यां विद्यार्थीओनुं न्याय क्यांथी आपी शकशे। 11 અને સ્પોર્ટ્સ એવી બાબત છે જે 2-3 વર્ષ કન્ટિન્યુ તમે કોઈ પણ ટીમને પ્રેક્ટિસ કરાવો ત્યારે રિઝલ્ટ આપતું હોય છે। વિદ્યાર્થી ખેલાડી તરીકે તૈયાર થતો હોય છે। હવે 11 મહિના પછી જો બીજો શિક્ષક આવી જાય, સ્કૂલ હોય કે કોલેજ હોય, તો એની પોતાની ભણાવવાની પદ્ધતિ અલગ હોય, ટેકનિક અલગ હોય, તો એ વિદ્યાર્થીઓ એમાં શીખી જ નહીં શકે અને સારા ખેલાડી તૈયાર નહીં થઈ શકે। યુવા કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ઉચ્ચ શિક્ષણને ઉગ્ર રજૂઆત કરી છે અને તાત્કાલિક ધોરણે આ પરિપત્રના તાનાશાહી ફરમાન પાછું લેવા માટે જણાવવામાં આવ્યું છે। જો આ ફરમાન પાછું લેવામાં નથી આવતું, સમગ્ર ગુજરાતભરની અંદર એનએસયુઆઈ યુવા કોંગ્રેસ દ્વારા અને જેટલા ઉમેદવારો છે બધાને સાથે લઈને એક મોટું આંદોલન કરવામાં આવશે અને કેસીજીનો ઘેરાવ પણ કરવામાં આવશે।